નકલી એને અને નકલી લેટર બાદ હવે નકલી કર્મચારી સામે આવ્યા છે। લીમખેડા તાલુકા પંચાયત વિભાગમાં ડમી કર્મચારીઓ કામ કરતા હોવાનો આક્ષેપ છે। બાંધકામ શાખામાં નકલી કર્મચારીઓ કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને ઘણા સમયથી બે કર્મચારી સરકારી બાબુ તરીકે ફરજ બજાવવાનો આરોપ છે। सरकारी बाबू तरीके आ नकली बे कर्मचारी काम करी रहा था। हवे नकली कचेरी, नकली एने अने त्यारबाद नकली लेटर अने हवे नकली कर्मचारीनो मामलो सामे आव्यो छे। લીમખેડા तालुका पंचायत विभाग में आवा डमी कर्मचारीओ काम करता होवानो आक्षेप लाग्यो छे। बांधकाम शाखा में आ नकली कर्मचारीओ काम करता होवानो एक विडियो पण सामे आव्यो अने आ विडियोने लईने ज आ डमी कर्मचारी छे कोण तेने लईने हवे तपास हाथ धरवानी फरज पड़ी छे। અને આ દાહોદમાં નકલી કચેરી અને ત્યારબાદ નકલી કર્મચારીનો મામલો સામે આવ્યો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, આ ઓફિસની અંદર બેઠેલો કર્મચારી ડમી છે કે અસલી છે તેને લઈને કોઈ સત્ય સામે આવ્યું છે ખરું? શું છે મામલો? જી, જે આજે બાંધકામ સમિતિની અંદર જે બાંધકામ વિભાગ છે ત્યાં જે બે ઇસમો જે જોઈ રહ્યા છે જેનો વિડીયો વાયરલ થયો તો વિડીયોની ખરાઈ કરતા એવું સામે આવ્યું હતું કે આજે જે કર્મચારીઓ જે જોઈ રહ્યા છે કામ કરતા તે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા નથી અને ત્યાં જે છૂટક જે છે તે કામ કરતા હોવાનું સામે આવ્યું છે। જ્યારે વાત કરવામાં આવે કે બાંધકામ જે વિભાગ છે તે મહત્વનો વિભાગ કહેવાય, ત્યાંથી કરોડો રૂપિયાની જે કામો છે તે થતા હોય છે, ત્યારે આવા જે ડમી માણસોને બેસાડીને કામ કરવા પાછળનો હેતુ શું હોઈ શકે તે એક મોટો તપાસનો વિષય બનવા પામ્યો છે। હા પ્રિતેશ, તો હવે નકલી કર્મચારી અસલી છે કે ડમી છે તેને લઈને આ વિડીયો બાદ આરોપ તો લાગી રહ્યા છે, પણ કેવી રીતે ખરાઈ કરાશે અને જો તેમાં આ ડમી કર્મચારી સાબિત થશે તો કઈ પ્રકારની કાર્યવાહી થશે તે અત્યંત મહત્વપૂર્ણ બાબત બની રહેશે। પણ નકલી કચેરી આપણે જોઈ, નકલી લેટર જોયો અને નકલી આ તમામ ઘટમાળની અંદર નકલી બે કર્મચારીનો આ મામલો સામે આવ્યો છે અને તેને લઈને લીમખેડા તાલુકા પંચાયત વિભાગમાં હડકંપ મચ્યો છે અને આ જ વિભાગમાં ડમી કર્મચારીઓ બેઠા હોય ઓફિસમાં તેવો આ વિડીયો સામે આવ્યો છે। આ ઇન્સર્ટ તસવીરમાં આપ જે જોઈ રહ્યા છો તે ડમી કર્મચારી હોવાનો આરોપ લાગ્યો છે। બબ્બે નકલી કર્મચારીઓ કામ કરી રહેતા હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને સરકારી કચેરીમાં આવા ડમી કર્મચારી હોવાનો આક્ષેપ લાગ્યો છે। હવે આ સમગ્ર મામલે જોવાનું રહેશે કે તપાસ બાદ તથ્ય શું સામે આવે છે, કારણ કે લીમખેડા તાલુકા પંચાયત વિભાગમાં આવા ડમી કર્મચારીઓ કામ કરતા હોવાનો આરોપ લાગ્યા બાદ આ વિડીયો પણ સામે આવ્યો અને વિડીયોની અંદર જે બે કર્મચારીઓ દેખાઈ રહ્યા છે તે બંને ડમી છે તેવો આરોપ લાગવામાં આવી રહ્યો છે અને આ આક્ષેપ બાદ હવે તપાસ થશે અને શું સત્ય સામે આવે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।